સિહોરના ટોડા વસાહતમાં જનતા રેડ થઈ એના 15 દિવસ પૂરા નથી થયા ત્યાં રાત્રે વધુ એકવાર જનતા રેડ કરવામાં આવી હતી, જેમાં મોટી માત્રામાં દેશી દારૂ ઝડપાયો હતો અને આ જનતા રેડમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી. અહીંના સ્થાનિક મહિલાઓ દ્વારા દેશી દારૂની બદીને નાબૂદ કરવા ઠેર ઠેર જનતા રેડ કરાઈ છે. ત્યારે સિહોરના ટોડા વસાહત વિસ્તારમાં બુટલેગરને ત્યાં 150થી વધુ લોકોએ જનતા રેડ કરી હતી. જનતા રેડમાં દેશી દારૂની 8 કોથળીઓ મળી આવી હતી. ભાવનગર જિલ્લાના મુખ્ય મથક સિહોર શહેરને અડીને આવેલા ટોડા વસાહતમાંથી દેશી દારૂ ઝડપાતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચવા પામી છે. પ્રાપ્ત વિગત દેશી વિદેશી દારૂના અડ્ડા મોટી પ્રમાણમાં ચાલી રહ્યા હોવાથી 5 દિવસ અગાઉ આખા ગ્રામજનોએ એક સંપ થઈ આ બદી કે જે ગામના યુવાધનને અને ઘણા સંસારોને બરબાદ કરી રહી હોય, સાથે જો આ બધી તંત્ર દ્વારા દૂર નહીં કરાય તો ગામની જનતા જાતે જ જનતા રેડ કરી હતી. મારું નામ ધરમસિંહભાઈ જસમતભાઈ રાઠોડ છે અને સદસ્ય ચતુરભાઈ રાઠોડનો હગો ભાઈ છું. હવે અમારા ગુંદાળાના વિસ્તારની અંદર 20-25 વર્ષથી દારૂ વેચાતો હતો, એટલે અમે બંધ કરાવ્યો છે ત્યાં. પછી અમારા આજુબાજુના વિસ્તાર કે ટોડા છે, કોઈ ઝાડિયા છે, પ્લોટિંગ વિસ્તાર છે, એ અમારા ગુંદાળા તરીકે એ લોકો બોલે છે કે અમે ગુંદાળાના સવી એમ. એટલે અમારા ગુંદાળા વિસ્તારની અંદર અમને એમ લાગે કે આ લોકો કોણ વેચે છે, પણ અમે એમ માંગણી કરવી છે ટોડા વિસ્તારને, પ્લોટિંગ વિસ્તારને, ઝાડિયા કે આ લોકો વાઘરી વેચે છે, અમે કોઈ નથી વેચતા, એ અમને સબૂત મળી ગયું છે. અને બીજા નંબરમાં કે વાઘરી વાસનો દારૂ સવારથી 4 વાગે ચાલુ થાય છે અને સાંજે 9 વાગ્યા સુધી. અને બીજા નંબરની અંદર કે અમારે એક અડ્ડો હાલે છે ટોડા વિસ્તારની પડખે. હવે બેનું દીકરીઓને એકે પૈસા ગુજારવા જવું હોય કે સંડાસ જવા જવું હોય તો નાચ બધા પીધેલા હોય, પહેલાં મારે એ બંધ કરાવો, પછી તમે અહીંયા બંધ કરાવો. તમારી સખત પોલીસની મહેનત રાખો. પબ્લિકનો સાથ સરકાર તમ તારે હારે છે તમારી. જો આવું મને બીજો તમે સવાલ પૂછો એનો હું જવાબ આપું. હવે પછી આ વિસ્તારમાં દારૂ ચાલુ રહે એવી માંગણી છે કે બંધ થાય એવી? નહીં, બંધ થાય એવી માંગણી આપણે કરવી છે. એટલે તમે લોકો પોલીસના સાથને સહકાર આપશું. પૂરેપૂરો અમે પોલીસ સરકારને અમે પૂરેપૂરો તમ તારે સહકાર આપશું. અને તમને જે કોઈ જગ્યાએ દારૂ વેચતા કે કોઈ પણ ભઠ્ઠી હાલતી હોય ત્યાંથી તમારે બાતમી આપી દેવાની તમ તારે. હા, એ હું મારા આગડોશી પાડોશીના જે મારા ભાઈઓ દોસ્તાર હોય અમારા મત વિસ્તાર જે છે એ કોઈ ખોટા નહીં બોલે. અમને ફોન આવે એટલે અમે તરત કોને કરશું? પોલીસને રિંગ કરીશું અમે. મારું નામ રાઠોડ કલ્પેશ દેવજીભાઈ, ટોડા વિસ્તાર. અહીંયા પસાદ જાતિના લોકો રહે છે, ત્યાં દારૂ વેચવામાં આવે છે. કોઈ અન્ય સારી સોસાયટી કે સારા એરિયાની અંદર કેમ વેચાતો નથી? તો આ અમારી પસાદ જાતિમાં અત્યારે દારૂ વેચાય છે. એ બૈરા બધા જોવે છે કે અમારા પતિ દારૂ પીવે છે અને અમે લોકો બધાએ દાડી કરવી છે, મજૂરી કરવી છે, જેટલી મજૂરી કરવી છે એનો બધો દારૂ પી જાય છે. અને આ બધા બાળકો અમારા ભણવાની અંદર પાછા રહે છે. આ બધું થાય છે તો આ દારૂ છે ને બંધ કરાવવો જોઈએ, જરૂરી છે. આમાં જો આ દારૂ નહીં બંધ થાય તો વારંવાર જનતા રેડ કરવામાં આવશે અને જનતા રેડ કરવામાં આવશે એટલે હારા નેતા છે કોઈ પણ ગમે એને રેડો આવી જશે. જો આ જનતા રેડ અમે અત્યારે કરેલી જ છે, બરોબર છે, તો સબૂત સાથે દારૂના જથ્થા પકડ્યા છે. આ બધું છે જ્યાં ત્યાં છુપાવેલો છે દારૂ, તો એ બધો ખોલીને પોલીસ લઈ ગઈ છે. પોલીસે પણ આ કાર્યવાહી કરી છે. બસ કાલ અમારા યુવા સંગઠન સિહોર ગુંદાળા ટોડા બદલી વિસ્તાર સિહોરના ટોડા વસાહત ગ્રામજનોએ દારૂ ભઠ્ઠીને જનતા રેડ કરી હતી અને આશરે 500 લીટર દારૂના આથાનો નાશ કર્યો હતો. પોલીસ દ્વારા વારંવાર રેડ કરી ધરપકડ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે, છતાં આ દારૂનો ધંધો શરૂ કરે છે. ગ્રામજનો દ્વારા આગેવાનો યુવાનો એકઠા થઈ બપોરના સમયે દારૂની ભઠ્ઠી પર જનતા રેડ કરી હતી અને આશરે 500 લીટર આથાનો નાશ કર્યો હતો. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ.